ભાવનગર શહેરમાંથી એક ચકચાર મચાવનારી ઘટના સામે આવી હતી। શહેરમાં યુવક અને યુવતી પર છરી વડે હુમલો કરી લૂંટ ચલાવનાર આરોપીએ વિસ્તારમાં દહેશત ફેલાવી દીધી હતી। પ્રાપ્ત માહિતી મુજબ અજાણ્યા શખ્સે યુવક અને યુવતીને નિશાન બનાવી તેમની પર છરીથી હુમલો કર્યો હતો અને ત્યારબાદ તેમની પાસેથી લૂંટ ચલાવી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં જ નીલમબાગ પોલીસ તાત્કાલિક એક્શન મોડમાં આવી ગઈ હતી અને ગંભીરતાથી તપાસ હાથ ધરી હતી અને પોલીસે આરોપીને ઝડપવામાં સફળતા મેળવી છે। આ સમગ્ર મામલે આજે નીલમબાગ પોલીસ દ્વારા આરોપીને ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, જ્યાં ઘટના કેવી રીતે બની તે અંગે વિગતો મેળવવામાં આવી હતી। આ દરમિયાન ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। હાલ પોલીસે વધુ તપાસ શરૂ રાખી છે અને આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે।